નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે પ્રીવિયસના લેક્ચરની અંદર પીએન જંકશન ડાયોડના બે બાયસ જોયા, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસની લાક્ષણિકતા પણ જોઈ અને ત્યારે પણ મેં કીધું હતું કે એના બાયસનો ઉપયોગ રેક્ટિફાયર તરીકે થાય છે. તો હવે પીએન જંકશન ડાયોડનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ. તો કે પહેલાં તો રેક્ટિફાયર અને રેક્ટિફિકેશન એટલે શું? તો કે એસી વોલ્ટેજ કે એસી પ્રવાહનું ડીસી વોલ્ટેજ કે પ્રવાહમાં રૂપાંતર કરતી જે રચના છે એને કહેવાય રેક્ટિફાયર, અને આ જે ઘટના છે એને કહેવાય રેક્ટિફિકેશન. યાની એસીનું અલ્ટરનેટિંગ કરંટનું ડીસી ડાયરેક્ટ કરંટમાં રૂપાંતર કરતી રચનાને તો એની જરૂર શા માટે પડી? તો કે મોટાભાગના ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ છે, ડિવાઇસીસ છે, એ ડીસી પર કાર્યરત હોય છે, ડીસી વોલ્ટેજ પર કાર્યરત હોય છે. સપોઝ કે તમારો મોબાઈલ છે, એ મોબાઈલની અંદર બેટરી આવે, ડીસી બેટરી આવે. પણ આપણા ઘરની અંદર જે વોલ્ટેજ આવે છે પાવર પ્લાન્ટમાંથી, પછી ટ્રાન્સફોર્મરમાંથી આપણે ભણ્યા હતા, એ આવે છે 230 વોલ્ટનો એસી. તો સીધું બેટરીને એસી ન આપી શકાય, એને જરૂર પડે ડીસીનું, યાની એસીનું ડીસીમાં રૂપાંતરણ કરવું પડે. અને એ રૂપાંતરણ આપણે ખબર છે કોણ કરે છે? ચાર્જર કરે. એ જે ચાર્જર છે એની અંદર રેક્ટિફાયર હોય છે. તો કે રેક્ટિફાયર એટલે શું? કે એસીનું ડીસીમાં રૂપાંતરણ કરતી રચનાને શું કહેવાય? રેક્ટિફાયર. અને આ ઘટનાને શું કહેવાય? રેક્ટિફિકેશન કહે છે. તો એના માટે એમાં પીએન જંકશન ડાયોડનો શા માટે ઉપયોગ થાય? તો કે ભાઈ પીએન જંકશન ડાયોડને બે બાયસ છે, ફોરવર્ડ અને રિવર્સ. તો કે જ્યારે પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય, આપણે ભણ્યા હતા ફોરવર્ડ ક્યારે કરવું, રિવર્સ ક્યારે કરવું, ત્યારે એનો અવરોધ ખૂબ જ ઓછો હોય એટલે એ વિદ્યુત પ્રવાહને પસાર થવા દે. પરંતુ જ્યારે પીએન જંકશન ડાયોડ રિવર્સ બાયસ હોય ત્યારે એનો અવરોધ ખૂબ જ વધારે, મેગા ઓહ્મનો કહું, વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી. યાની ફોરવર્ડ બાયસમાં ક્લોઝ સ્વિચ જેવું કામ કરે, વિદ્યુત પ્રવાહને પસાર થવા દે, રિવર્સ બાયસમાં થવા દેતો નથી. અને આ કન્સેપ્ટનો, આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને રેક્ટિફાયર તૈયાર કરવામાં આવે. એમાં બે પ્રકાર છે રેક્ટિફાયરના, એક અર્ધ તરંગ રેક્ટિફાયર અને એક છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર, હાફ વેવ અને ફૂલ વેવ. તેમાં સૌ પ્રથમ જોઈએ અર્ધ તરંગ રેક્ટિફાયર. તો પહેલા ફરીથી કહું, રેક્ટિફાયર અને રેક્ટિફિકેશન એટલે શું? કે મોટા ભાગના ઇલેક્ટ્રોનિક ઉપકરણો ડીસી પર કાર્યરત હોય છે. જ્યારે ઘરની અંદર આવતી વીજળી એસી હોય છે, તો આ એસીનું ડીસીમાં રૂપાંતરણ કરતી રચનાને શું કહેવાય? રેક્ટિફાયર. અને ઘટનાને શું કહેવાય? રેક્ટિફિકેશન કહે છે. એમાં કોનો ઉપયોગ થાય? પીએન જંકશન ડાયોડનો, કારણ કે એમાં બે બાયસ હોય, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. ફોરવર્ડ બાયસમાં વિદ્યુત પ્રવાહ પસાર થવા દે, રિવર્સ બાયસમાં થવા દેતો નથી. અને એના બે પ્રકાર, અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ. એમાં પહેલા જોઈએ અર્ધ તરંગ રેક્ટિફાયર કે હાફ વેવ રેક્ટિફાયર. તો જે એસી વોલ્ટેજ, એસી સપ્લાય આવે છે એને ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળા સાથે અને ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળા સાથે પીએન જંકશન ડાયોડ અને લોડ અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે. ફરીથી આ શું છે? ટ્રાન્સફોર્મર છે. ટ્રાન્સફોર્મર શા માટે? તો કે જે એસી સપ્લાય વોલ્ટેજ આવે છે એમાં ઘટાડો કરવા, પણ અહીંયા હશે તો એસી જો, અહીંયા એસી જ હોય, અહીંયા એસી. ટ્રાન્સફોર્મરનું કામ શું? હાઈ વોલ્ટેજના એસીનું લો વોલ્ટેજમાં કે લો વોલ્ટેજના એસીનું હાઈ વોલ્ટેજ. આ સ્ટેપ ડાઉન છે. યાની હાઈ વોલ્ટેજનો એસી છે, સપોઝ કે 230 વોલ્ટ, એને લો વોલ્ટ 10-15 વોલ્ટ લો વોલ્ટના એસીમાં રૂપાંતરણ કરવા માટે. યાની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એસી સપ્લાય વોલ્ટેજને ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળાને અને ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાનો એક છેડો પીએન જંકશન ડાયોડ અને બીજો છેડો લોડ અવરોધ મારફત
પીએન જંક્શન ડાયોડ સાથે શ્રેણીમાં જોડેલા હોય છે. તો આ હાફ વેવ રેક્ટિફાયર અર્ધ તરંગ રેક્ટિફાયરની રચના થઈ. તો થાય શું? તો કે એ અને બી છેડા વચ્ચે સપ્લાય વોલ્ટેજ એસી હોય, ક્યાં? એ અને બી ની વચ્ચે. તો પ્રથમ અર્ધચક્ર દરમિયાન એને એમ કહું 0 થી ઓમેગા ટી નું મૂલ્ય પાઈ સુધીનું હોય તો, યાની 0 થી લઈ અને પાઈ સુધી જ્યારે સપ્લાય વોલ્ટેજ હોય એસી સપ્લાય, ત્યારે શું થાય? તો કે આ ધન છે તો એ છેડો ધન અને બી છેડો ઋણ હશે, કારણ કે અહીંયા ધન અર્ધચક્ર દરમિયાન એ છેડા પાસે વોલ્ટેજ બી કરતા વધારે હશે. યાની એ છે ધન છે, બી છે ઋણ છે, તો પી સાથે ધન હોય તો ફોરવર્ડ બાયસ યાની ડાયોડ છે એ ફોરવર્ડ બાયસ હોય, અને જ્યારે ડાયોડ ફોરવર્ડ બાયસ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થવા દે, યાની એ થી ડાયોડ, ડાયોડ થી લોડ અવરોધ, લોડ અવરોધ થી બી અને બી થી એ, કંઈક આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થશે, જેના કારણે લોડ અવરોધ આરએલ ના બે છેડા વચ્ચે જો આઉટપુટ વોલ્ટેજ લેવામાં આવે, લોડ અવરોધ આરએલ ના બે છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ લેવામાં આવે તો પ્રથમ અર્ધચક્ર દરમિયાન આઉટપુટ વોલ્ટેજ મળશે. પરંતુ બીજું અર્ધચક્ર યાની ઓમેગા ટી નું મૂલ્ય પાઈ થી 2 પાઈ ની વચ્ચે હોય, યાની અહીંયાથી અહીંયાની વચ્ચે. તો આ ઋણ યાની કે હવે ઋણ વોલ્ટેજ આપાત થયો તો એ છે એ બી ની સાપેક્ષે ઋણ હશે, યાની આ ઋણ હશે, આ ધન હશે, યાની પી સાથે ઋણ અને એન સાથે ધન હોય તો ડાયોડ કયો બાયસ થયો? રિવર્સ બાયસ થયો. અને જો ડાયોડ રિવર્સ બાયસ હોય તો વિદ્યુત પ્રવાહ પસાર થવા દેશે નહીં, કારણ કે ત્યારે એનો અવરોધ વધી જાય, એ ઓપન સર્કિટ જેવું કામ કરે, જેના કારણે વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. યાની એ બીજા અર્ધચક્ર દરમિયાન આરએલ ના બે છેડા વચ્ચે કંઈ વોલ્ટેજ નહીં મળે. 0 થી પાઈ વચ્ચે મળશે, પણ પાઈ થી 2 પાઈ વચ્ચે કંઈ નહીં મળે. હવે એના પછીનું અર્ધચક્ર 2 પાઈ થી 3 પાઈ, તો આ ધન થશે, આ ઋણ હશે, તો ડાયોડ ફોરવર્ડ બાયસ થશે, અને જો ફોરવર્ડ બાયસ હોય તો ક્લોઝ સર્કિટ કન્ડિશન યાની વિદ્યુત પ્રવાહ પસાર થશે, એટલે આરએલ ના બે છેડા વચ્ચે વોલ્ટેજ મળશે. એના પછીના અર્ધચક્ર દરમિયાન નહીં મળે. યાની અહીંયા એસી સપ્લાયના માત્ર અડધા જ તરંગનું રૂપાંતરણ થાય છે આઉટપુટ ડીસીમાં. ડીસી એટલે એક તરફ, એસી ને ડીસી ખબર છે? એસી એટલે જેનું ધન અને ઋણ બંને હોય, જ્યારે એસી એટલે માત્ર એક જ તરફ હોય એને ડીસી કહેવાય. હા, હકીકતમાં આ ડીસી છે પલ્સેટિંગ ડીસી છે. ડીસી છે એ સતત અચળ રહેવો જોઈએ, આમાં અચળ નથી રહેતો, એના માટે શું કરવું આપણે હમણાં જોઈએ. પણ આખા તરંગના માત્ર અડધા તરંગનું જ આઉટપુટ ડીસીમાં રૂપાંતરણ થયું, માટે એને કહેવાય અર્ધ તરંગ રેક્ટિફાયર કહે છે. ઇન્ટરેસ્ટિંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાફ વેવ રેક્ટિફાયર એટલે શું? તો કે પેલા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોટા ભાગે ડીસી પર કાર્યરત હોય છે. આપણા ઘરની અંદર આવતી વીજળી એસી હોય છે, એટલે એસી નું ડીસીમાં રૂપાંતરણ કરવું જરૂરી છે, અને એસી નું ડીસીમાં રૂપાંતરણ કરતી રચનાને કહેવાય રેક્ટિફાયર. એમાં પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ થાય છે, કારણ કે એમાં ફોરવર્ડ બાયસમાં વિદ્યુત પ્રવાહ જવા દે, રિવર્સ બાયસમાં જવા દેતું નથી. એના બે પ્રકાર, અર્ધતરંગ અને પૂર્ણ તરંગ. પહેલા જોઈએ અર્ધતરંગ. તો કે અર્ધતરંગ રેક્ટિફાયરમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટ્રાન્સફોર્મર એસી સપ્લાય વોલ્ટેજ ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળા સાથે ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાને ડાયોડ ડી અને અવરોધ આરએલ સાથે શ્રેણીમાં જોડેલ છે. એની રચના થઈ. અહીંયા ગૌણ ગૂંચળાના એબી છેડા વચ્ચે વોલ્ટેજ એસી જશે, જેને ઇનપુટ વોલ્ટેજ એસી સપ્લાય વોલ્ટેજ કહો. તો પ્રથમ અર્ધચક્ર દરમિયાન 0 થી પાઈ વચ્ચે એ બી ની સાપેક્ષે ધન ડાયોડ ફોરવર્ડ બાયસ વિદ્યુત પ્રવાહ પસાર થશે, આરએલ ના બે છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ મળશે. બીજા અર્ધચક્ર દરમિયાન બી નું વોલ્ટેજ એ કરતા વધારે છે, ડાયોડ રિવર્સ બાયસ વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય, આઉટપુટ વોલ્ટેજ નહીં મળે. ત્રીજા ચક્ર દરમિયાન મળશે, ચોથા દરમિયાન નહીં મળે, પાંચમા દરમિયાન મળશે. એની આખા ચક્રનો માત્ર અડધામાં જ આઉટપુટ ડીસીમાં રૂપાંતરણ થયું, માટે એને કહેવાય અર્ધ તરંગ રેક્ટિફાયર.
नोट डाउन करी नाखजो। नमस्कार विद्यार्थी मित्रों, हवे जोईए पूर्ण तरंग रेक्टिफायर। तो कि अर्ध तरंग रेक्टिफायर में एसी ना आखा तरंग मांथी मात्र अर्धा तरंगनुं ज आउटपुट डीसी में रूपांतरण थतुं हतुं, परंतु पूर्ण तरंग रेक्टिफायर यानी इनपुट एसी ना पूर्ण आखे आखा तरंगनुं आउटपुट डीसी में रूपांतरण करतुं होय एने कहेवाय पूर्ण तरंग रेक्टिफायर। तो पूर्ण तरंग रेक्टिफायर पहला रचना जोईए कि अहींया ट्रांसफॉर्मर वपराय, परंतु ट्रांसफॉर्मर छे सेंटर टेप ट्रांसफॉर्मर। यानी सेंटर टेप ट्रांसफॉर्मर नी एक खासियत ए छे कि ए बे अर्धा भाग में सेंटर टेप बे अर्धा भाग में एनुं रूपांतरण थाय। तो पहला रचना जोईए कि आकृति में दर्शाव्या प्रमाणे पूर्ण तरंग रेक्टिफायर की रचना दर्शावेल छे, जेमां सेंटर टेप ट्रांसफॉर्मर की मदद थी एसी सप्लाय वोल्टेज ने ट्रांसफॉर्मर ना प्राथमिक गूंचड़ा आपवामां आवे, जे ट्रांसफॉर्मर ना गुण गूंचड़ाना एक छेड़ा ए अने बीजा छेड़ा बी साथे पीएन जंक्शन डायोड D1 અને डायोड पीएन जंक्शन डायोड D2 ना पी तरफनो छेड़ो रहे ते रीते राखवामां आवे। यानी ए साथे डायोडनो पी तरफनो छेड़ो ने बी साथे पण डायोडनो पी तरफ। ज्यारे बंने डायोडना एन तरफना छेड़ा अने सेंटर टेपनी वच्चे लोड अवरोध आरएल जोड़वामां आवे छे। ट्रांसफॉर्मर छे એટલે અહીંયા एसी सप्लाय નું एसी માં यानी ए અને बी વચ્ચે હશે તો एसी सप्लाय वोल्टेज यानी एना प्रथम अर्धचक्र 0 थी पाई दरमियान प्रथम अर्धचक्र दरमियान यानी प्रथम अर्धचक्र दरमियान ए छेड़ो छे ए सेंटर टेप ने हवे तमारे रेफरन्स तरीके सेंटर टेप लेवानो। तो ए तरफ छे ए कंईक आ रीते वोल्टेज हशे, तो ए तरफनो छेड़ो ए सेंटर टेपनी सापेक्षे धन छे। जो प्रथम अर्धचक्र दरमियान ए तरफनो छेड़ो यानी ए पासेनो वोल्टेज सेंटर टेपनी सापेक्षे वधारे छे, धन छे, यानी डायोड D1 फॉरवर्ड बायस, डायोड D1 फॉरवर्ड बायस पण बी छे बी त्यां कंईक वोल्टेज आवुं हशे। आ ए पासेनुं वोल्टेज छे, आ बी पासेनुं, तो बी नुं सेंटर टेपनी सापेक्षे वोल्टेज ऋण हशे। यानी VB ए सेंटर टेपनी सापेक्षे ऋण छे। यानी कि डायोड D2 छे रिवर्स बायस। इंटरेस्टिंग छे, जो थोड़ू कॉम्प्लिकेटेड, वर्त तरंग जेवुं इजी नथी। आकृतिनी रचनामां बे पीएन जंक्शन डायोड छे, ए अने बी बंनेना डायोड जंक्शन डायोडना पी तरफ छेड़ा जोड़वामां आवे, बंनेना एन तरफना छेड़ाने सेंटर टेपनी वच्चे लोड अवरोध, अहीं लोड अवरोधना बे छेड़ा वच्चे आउटपुट वोल्टेज लेवामां आवे। तो प्रथम आईएसी सप्लाय वोल्टेज छे ए अने बी वच्चेनुं, परंतु प्रथम अर्धचक्र दरमियान 0 थी पाई दरमियान VA छे सेंटर टेपनी सापेक्षे वधारे, आ छेड़ो धन आ छेड़ो ऋण, पण B छे बी ए सेंटर टेपनी सापेक्षे ऋण। प्रथम अर्धचक्र दरमियान VA सेंटर टेपनी सापेक्षे धन, ज्यारे VB सेंटर टेपनी सापेक्षे ऋण। यानी डायोड D1 फॉरवर्ड बायस, डायोड D2 रिवर्स बायस, तो विद्युत प्रवाह पसार थशे, हा थशे, कारण के आ दिशामां थशे, अहींया तो नहीं जाए, कारण के आ रिवर्स बायस ओपन सर्किट कंडीशन आमांथी नहीं, परंतु कंईक आ रीते विद्युत प्रवाह पसार थाय अने परिपथ पूर्ण करशे। यानी विद्युत प्रवाह क्या ए थी डी, डी थी लोड अवरोध आरएल,
RL થી સેન્ટર ટેપ અને સેન્ટર ટેપ થી A અને વિદ્યુત પ્રવાહ પસાર થશે. યાની RL ના બે છેડા વચ્ચે વોલ્ટેજ આઉટપુટ DC લખું હું, VO આઉટપુટ વોલ્ટેજ લખું તો આઉટપુટ વોલ્ટેજ મળશે પ્રથમ અર્ધચક્ર દરમિયાન. હવે જોઈએ બીજું અર્ધચક્ર, યાની ઓમેગા ટી પાઈ થી 2 પાઈ. ઓકે, બીજું અર્ધચક્ર એટલે પાઈ થી 2 પાઈ. તો એનો મતલબ એવો નથી કે બંને ઋણ હશે, પણ એ છેડો છે સેન્ટર ટેપની સાપેક્ષે ઋણ ક્યારે પાઈ થી 2 પાઈમાં, પણ બી છેડો સેન્ટર ટેપની સાપેક્ષે ધન હશે. યાની કે બીજા અર્ધચક્ર દરમિયાન ડાયોડ D1 રિવર્સ બાયસ, કારણ કે આ ઋણ છેડો હોય, આ ધન હોય, તો ડાયોડ D1 રિવર્સ બાયસ, પરંતુ ડાયોડ D2 છે એ ફોરવર્ડ બાયસ થશે. યાની કે આ રિવર્સ બાયસ છે, વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય, પરંતુ આ ફોરવર્ડ બાયસ છે એટલે વિદ્યુત પ્રવાહ B થી D2, D2 થી RL, RL થી સેન્ટર ટેપ ને સેન્ટર ટેપ થી B, યાની B થી D2, D2 થી RL, RL થી સેન્ટર ટેપ ને સેન્ટર ટેપ થી B, યાની વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં? આ દિશામાં જ પસાર થશે અને એ ધનથી ઋણ તરફ જ હશે. યાની આઉટપુટની અંદર પેલા જેમ મળતું હતું એવો જ વોલ્ટેજ મળશે. એના પછીનું અર્ધચક્ર આવશે 2 પાઈ થી 3 પાઈ. તો ડાયોડ D1 ફોરવર્ડ બાયસ થશે, ડાયોડ D2 રિવર્સ બાયસ થશે, યાની વિદ્યુત પ્રવાહ કંઈક આ દિશામાં મળશે એટલે આઉટપુટ DC મળશે. યાની કે દરેક ચક્ર દરમિયાન અહીંયા માત્ર ને માત્ર હાફ વેવમાં અડધા તરંગનું જ, અહીંયા આખા તરંગનું આઉટપુટ DC માં રૂપાંતરણ કરે છે, માટે એને કહેવાય પૂર્ણ તરંગ રેક્ટિફાયર. અને હાફ વેવ રેક્ટિફાયર કરતાં પૂર્ણ તરંગ રેક્ટિફાયરની કાર્યક્ષમતા વધારે હોય છે. એટલે મોટા ભાગે ફૂલ વેવ રેક્ટિફાયર, પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો ઉપયોગ જ રેક્ટિફાયર તરીકે કરવામાં આવે છે. હા, સપોઝ કે હાફ વેવમાં એસી સપ્લાય વોલ્ટેજની આવૃત્તિ 50 હોય તો ડીસીમાં કેટલી હોય? અડધી નો થાય, 50 જ રહે, આવૃત્તિ નથી બદલાતી, માત્ર અડધા તરંગનું જ કરે છે, અહીંયા આખાનું જ કરે છે, પણ ફૂલ વેવ રેક્ટિફાયરની કાર્યક્ષમતા વધારે હોય. પણ એ પ્રશ્ન છે, આ ક્યાં ડીસી છે? ડીસી તો હકીકતમાં આવો હોવો જોઈએ ને, જ્યારે આની અંદર તો પલ્સેટિંગ એસી છે, આનું મૂલ્ય સતત અને સતત વધઘટ થઈ શકતું હોવાના કારણે ડાયરેક્ટ આ સર્કિટમાં આપવામાં નથી આવતું, એને ફિલ્ટર પરિપથમાં આપવામાં આવે અને પછી ફિલ્ટર પરિપથમાંથી શુદ્ધ ડીસી લેવામાં આવે છે. એ કઈ રીતે હું નેક્સ્ટ ટોપિકમાં કહું છું.